તો જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છે બધા મજામાં? સ્વાગત છે તમારો અમારા મિની વ્લોગમાં. તો સવારમાં કચરો વાળવાનું કામ હાથમાં લઈ લીધું, કેમ કે પવન બહુ હતો તો પાંદડા ઉડી ઉડીને આખા ફળિયામાં થતા. મેં પહેલા હે ને કચરો વાળ લઉં, પછી એને આપણે ધ્રુવીબેનને મૂકવા જઈશું બાલ મંદિર. ન કરતો એને બાલ મંદિર મૂકીને આવું ને પછી કચરો વાળું, કેમ કે વાર લાગે, ફળિયું મોટો રહ્યો ને એટલે કચરો વાળતા. તો ઉમેશ કે તાર તો હે ને એકઈ વાતે પોવાતું નથી. ઓલો નાનું ફળિયું હતું ને તો એમ કે નાનું હે તો શું ફળિયો વાળે ને હે ને થાકી રહ્યા. મેં હવે ચીકુ આયા કે ને એ જોતી હતી. પછી મેં બાલ મંદિર જવાનું ધ્રુવીને મોડું થાય એટલે પેલા એને ફટાફટ બેગ પેક કરી. તો ધ્રુવીબેન અમારે પટ્ટો લઈને મમ્મી કે પટ્ટો બાંધ્યો, આ બાકી હે. મેં હાલો પેલા પટ્ટો બાંધી ધ્રુવીબેનને, પછી એને બાલ મંદિર મૂકવા જઈશું. અને આ બેન અમારે બે ભાગ પેટે લઈને જાય, કેમ કે એકમાં અહીંયાથી નાસ્તો આપે ને બીજીમાં હે ને ઘરેથી નાસ્તો દેવાનો. આપણે પેલા ધ્રુવીને તૈયાર કરીને બાલ મંદિર મૂકી આવીને બાલ મંદિર મૂકીને આવીને તો કપડાં ધોઈને મૂક્યા એ જ નાખવાના બાકી હતા. તો પેલા ફટાફટ મેં કપડાં નાખ્યા, અને કપડાં નાખતી હતી ને તો કેમેરો હરખો કરવામાં જ મારે તો અડધી કલાક થઈ ગઈ. કપડાં નાખીને પછી મેં જમવાનું બનાવવાનું ચાલુ કરી નાખ્યું. જમવાનું અડધું પડતું બન્યું હતું, શાક બનાવી નાખ્યું હતું ને રોટલી બનાવતી હતા. ઉમેશ આવી ગયા, એ જેવીને રમાડતા હતા એટલે મેં ફટાફટ રોટલી બનાવી નાખીને પછી એમને જમવા બેસાડી દીધા. ને પછી હું જમવા બેસી ગઈ હતી. તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય બાય.